આજે આપણે છેલ્લો દિવસ છે અને કાલથી આપણે નોકરી ધંધે જવાનું છે, તો આપણે કાલથી નોકરી ચાલુ થઈ જાય છે. આપણે ઇસ્ત્રી કરવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો, આપણે કપડાનો ઢગલો જોઈ શકો. ક્યાં ગયા તા બેન? હે ઓય ઢીકલા, દુકાને શું લેવા? કલાક દોઢ કલાક જે બેસી ગયા પાર્સલ કરવા કા બે ડ્રેસ મન થયા હે મારા. એના તો વરસાદ આવવાનો છે. ખાટલો લઈ લો, ભલે ને રહ્યો. જાય કટી વધારે મસ્ત સુગંધ આવે છે. વઘાર કર્યો છે ને એને. અહીંયા પિક્ચર નું શૂટિંગ ઉતરે છે, જોજો હમણાં પિક્ચર છે, એક્શન પિક્ચર છે. Ladies, go. Aduh, ada baca ada. Lihat ada. મિત્રો કેમ છો? મજામાં છો ને? મજામાં છો તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે છેલ્લો દિવસ છે અને કાલથી આપણે નોકરી ધંધે જવાનું છે, તો આપણે કાલથી નોકરી ચાલુ થઈ જાય છે. કાલથી રાબેતા મુજબ જે હાલતું હોય પાછું કરવાનું થશે કામ ધંધો. અને આ બાજુ જો કપડાં ધોવાય છે. કેટલાક કપડાં હે? ઓછા છે, કઈ વાત બે ત્રણ જોડી હતા. એવું છે? બીજા ધોઈ ગયા. હા, વેલું પાણી આવ્યું હતું ને ત્યારે આ બીજા વાહન નીકળ્યા હોય છે. હા, કાલથી તો પછી જવાનું ને? હા હો, મને તો આળસ આવે. ચલો દિવસે અઠવાડિયું થઈ ગયું આરામ કરવાનું. આરામ તહેવારમાં તો હવે લેતા થઈ ગયા મહેમાન ને. પછી જુનાગઢ ગયા. જો કે બીજે તો કઈ ફરવા નથી ગયા આપણે કા? હા, બીજે ક્યાંય ફરવાનું જવાનું છે. અમારે જવાનું હોય કઈ બધા દિવાળી ફરવા જાય. અમે દિવાળી પછી જાય, કારણ કે એને આમ બધું ટ્રાફિક હોય દિવાળી ઉપર. એટલે અત્યારે જો દિવાળી પછી જાય તો ટ્રાફિક એટલું ન હોય. અમે ઓલા વર્ષે ઉજ્જૈન ગયા હતા ને, તો દિવાળીના 10-15 દિવસ પછી ગયા હતા કા? 10 દિવસ પછી ગયા હતા. 10 દિવસ પછી ગયા હતા. 10 દિવસ પછી ગયા હતા. આ વખતે પપ્પા કે જવાનું છે રાજસ્થાન નું. હવે વાત તો આવે એટલે ફાઇનલ નથી કે જવાનું જ છે, વાત ચાલે કા? રાજસ્થાન જૂની રણુજા ને એલી બાજુ જવાનું છે. તો ઈ તો તૈયાર અત્યારે તો આપણે કામ કરીએ. છેલ્લો દિવસ છે તો જો નવા કપડા બધા ધોવાઈ ગયા છે, તો પારસી કરવાની છે. એ રોહિલ કરશે, તો આપણે આ ઘરનું કામ છે એ બધું કરી લઈએ. કચરા પોતા ને થઈ ગયા છે, વાસણ બાકી છે, અને આ 2-3 જોડી કપડા ને આ ઓછા ને હતું ને, તો મેં કીધું ધોઈ નાખું. હા, તો તમે ઇસ્ત્રી કરી નાખો બધામાં. હા તો મિત્ર, જો આપણે જો ઇસ્ત્રી કરવાની છે તો જ્યાં કપડાનો ઢગલો જો એટલા બધા છે. આપણે ઇસ્ત્રી કરવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો, આપણે કપડાનો ઢગલો જુઓ. આ બાજુ આપણે ચાલુ કરી દીધું અને સોંગે ચાલુ કરી દીધું છે. સોંગ સાંભળતા કામ કરીએ એટલે મજા આવે. ક્યાં ગયા તા બેન? હે ઓય ઢીકલા, દુકાને શું લેવા ગઈ હતી? શું લઈ આવી? હે ગાંઠિયા? બીજું શું લઈ આવી? કાંઈ નથી લઈ આવી. વેફર લઈ આવી? કઈ લઈ આવી? ડુંગળી વાળી? હા. તો આપણે ઘરનું બધું જ કામ કરીને થઈ ગયા છે ફ્રી. કપડાં ધોવાઈ ગયા છે, કપડાં સુકવાઈ પણ ગયા છે, નાઈ ધોઈને રેડી પણ થઈ ગયા છીએ. અને જો હવે આપણે અત્યારે બપોરના 1 વાગી ગયા છે. હવે તો કેટલા 1 ની માથે થઈ ગયું, 1 ની માથે. એટલે જમવાનું પણ તૈયાર છે. એટલે આપણે આજે જમવાનું છે ત્યાર માથે. હોટલમાં ન હોય એની જેમ. અને રોહિલ જો એની પાર્સી હજી કન્ટિન્યુ ચાલુ જ છે. કલાક દોઢ કલાક જે બેસી ગયા પાર્સલ કરવા કા બે ડ્રેસ મન થયા હે મારા. એના તો બાકી હજી બીજા કબાટમાં 2-3 જોડી છે. મેં કીધું પેલા આ કરી લઈને પછી બીજા નવા દઉં. એટલે બિચારા થાકી ન જાય. નગર ઓલવું હોય એટલા બધા જોઈ જાય તો હોય એટલા બધા તો થાય નહીં કા? આળસ થાય. તો એમ નહીં, અમારે આજ કર્યા રાખવાનું એવું નથી. પારસીમાં તો હું મારા બે ડ્રેસ હશે, 2 થી 3. તમારા જઈશે
2 થી 3 છે પણ કેટલી વાર હું લાગે જો મારે રનિંગ ના હોય ને એમાં તો ન કરું, ખોટું ક્યાં આપણે બોલવું. આ નવા હોય ને એમ જ કરવાનું, અને બહાર જવાનું હોય ને ત્યારે બસ. તમારે તો ઓફિસે પહેરીને જવાનું તો દરરોજ પારસી હોય. હાલો અમે બધા બેસી ગયા છીએ જમવા. 2 શાક છે, એક સેવ બટેકાનું છે અને એક વાલોડનું છે. તારે જમવાનું નથી જમવું તો હું જમી લીધું છે તે હું જમ્યું જમશે જ ને કા નહીં જેમ હાલે જમવા કે તો બોલે બધું જમવા બોલે. હાલો બધા જમવા આગળ તૂટી જા બધે કે જમવા હાલો. આ ક્યાંથી લીધા આપણે આ ચશ્મા ક્યાંથી લીધા ધોરાજી કે જુનાગઢ થી આપણે હું જોવા ગયા જલપરી જોવા કેમ કરતી હતી જલપરી? તને એમ કહ્યું હતું? હા હા તો હાલો બધા જમવા. તો આપણે પાછી ફાઇનલી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કેવી મસ્ત આપણે કરી નાખી છે. ગાય ઉઠી ગઈ છે, ઉઠી હતી જો. હવે આપણે જવું છે નાવા જવું છે, અને વરસાદે જો અંધાર્યો છે, લગભગ આવી જ જશે જો. આવી જ જશે. હા એ વાવ, કોના છે કપડા? તારા છે? તારા નથી. જો પવન ચાલુ થઈ ગયો છે. વરસાદ આવવાનો છે. ખાટલો લઈ લો ભલે ને રહ્યો, એ કઈ નો થાય. હા એને કઈ નો થાય, એ પ્લાસ્ટિકની દોરી વાળો છે. હવે આપણે નાવા જવું, નાહી આવી આપણે મિત્રો ફ્રેશ થઈ ગયા છીએ, અને હવે જમવામાં બનાવે છે. જો શું બનાવે હે જમવામાં? જમવામાં શું બનાવે? કઢી ને ખીચડી, શાક એવું. ચાલો, બેન ને તો બીજો કઈ ધંધો નથી. હાય, નીંદર આવે છે? હે જાય કઢી વધારે મસ્ત સુગંધ આવે છે. વઘાર કર્યો છે ને અને તીખી હશે મસ્ત. તીખા મરચાં નાખો, તીખી જ મજા આવે કઢી. મોરી નો મજા આવે, તીખી અને થોડી ખાટી હોય ને તો. અને અમારી જે કઢી છે ને થોડીક અલગ જ છે. એવું છે. ચણાના લોટની હોય, મેં બાજરાના લોટની કરી છો. કેનો બાજરાનો લોટ છે? હા, થોડુંક દહીં નાખ્યું છે અને થોડીક છાશ નાખી. બહુ મજા આવશે તો. હે પેલી વાર ટ્રાય કરું, નવું કઈક ટ્રાય કરી તો મજા આવે. ખીચડી ગમે હે? કેવી ખીચડી? મમ્મી વગર કઈ ખબર નથી, સાદી હોય કે પીસ હોય કે. તો કઢીનો તો વગર થઈ ગયો. હમણાં જો આ બધું શાકભાજી ચડી જાય ને એટલે મસાલો નાખી દે, પછી આ કઢીનું બેટર છે એ નાખી દે. હળદર વધારે પડતી છે ને. હા, એટલે અમુક લોકો તીખી ખાતા હોય, ચટણી નાખતા હોય, પણ આપણે તો ચટણી ન નાખીએ. આપણે મરચા નાખી દઈએ. હા, મરચા નાખીએ એટલે તીખી
લાગે. દેખાવમાં સરસ લાગે. જો નાખ્યો હો રગડો ભાઈ. પેલી વાર ટ્રાય કરી કેવી થાય. સારી જશે 99%. કલર આવશે હજી. હા પાણી આવશે ને? પાણી આવશે છાશ છાશે આવશે. એવી ખાટી. આપડા બેન આવ્યા છે કઈક દેવા. શું છે બેન આ હાથમાં? શું છે આ? લસણ? લસણ તે કોઈનું તે ફોયલું છે એમ? કેવી રીતના ફોલાય? તારા હાટીને ફોલે છે એમ? હા બા ફોલે છે તારા હાટી. તું શું લસણ ખાવાની હો? તો શું કરવાનું હોય? હે લસણ ને શું કરવાનું હોય? શાકમાં નાખવાનું હોય. હા હમણાં તો અંગૂર રબડી ને ફ્રૂટ સલાડ મીઠાઈઓ ને બધું વધી ગયું હતું બરાબર. અને એટલે જો આ હેલ્ધી છે ને એટલે આ આજે બનાવ્યું છે કે કઈ વાંધો ન આવે. કા કફ શરદી ના થાય. કોણ ફટાકડા ફોડે? હે માહીન ફટાકડા ફોડે? હવે અત્યારે થોડા ફટાકડા હોય? હે અત્યારે ફટાકડા હોય? અને તે ચાકુ શું હાથમાં લીધું હે? મૂકી દે એ આવ્યો એ દાઢી આવ્યો. જો દાઢી આવ્યો. જો દાઢી લઈ ગયો. બસ સીધ જવું હે? મેળામાં જવું હે? જમવાનું જો આને રેડી કરી નાખ્યું છે. કઢી ને રોટલી ને બની ગયું છે. વાહ શું કઢી છે, મસ્ત હે હો કઢી. સુગંધ એમાં. અને રોટલી જો એક જ છે હવે છેલ્લી એ ઉતરી ગઈ. પછી જમવા બે જવું ને ભૂખ લઈ ગઈ હો. શું ખબર નહીં. વાત ઉપર બેસી જાય તો વાર લાગે તો આ ઈ છે ઘર બેઠા ભૂખ લાગે. કાને જાતા હોય ભૂખ ન લાગે, ઘર બેઠા ભૂખ લાગે. કાને ના હા સાચી વાત છે. બે કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા ખીચડી છે, અહીંયા કઢી છે ને વા રોટલી છે અને બપોરનું શાક છે ને. આ બે બપોરના શાક પડ્યા છે. આપણે બેસી ગઈ. અહીંયા પિક્ચર નું શૂટિંગ ઉતરે છે. જોજો હમણાં પિક્ચર છે, એક્શન પિક્ચર છે. ઓહો ઓહો એક ગુસ્સામાં તો પડી ગયું. ચલ ઉઠ પાણી નાખો માથે પાણી. ઉઠ ઓકે હવે બસ ઓકે કે અહીંયા ઓકે રાઉડી દે આ મંગળો વિડિયો ઉતરે. ઓકે જમવાનું જો કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બધા જમે છે. આ તો આટા બોલ આટા લે ચાટા. પાપડ લે ચાપડ લે ઝાપડ. બાલ આટા બોલ આટા લે ચાટા. ચોકલેટો બતાય છે, જોઈ શકો છો. આ માઈન તને કઈ આવી? મંચ. અને આને કઈ દેવાની ભાઈ? અને ક્રિસ્પેલ લો ક્યાં? હા ક્રિસ્પલ. એક લઈ લીધી. એ માહીન ની ચોકલેટ લઈ લીધી.
માં એની જો લાવ 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 લઈ લે બાબા, લઈ લે લાવ લાવ હાલ આપણે આંટી આંટી આપણે આજે રેવા દે દઈ દે એને. આપણો ફ્રેન્ડ આવ્યો છે ભાઈબંધ, બેઠા છીએ વાતો કરીએ છીએ અને આ જો હવે એને તો આવે છે નીંદર. કાલ જવાનું જ કામ ધંધે નહીં જાય હા. તો આળસ થાય. અઠવાડિયું મજા કરી ને હવે જવાનું. મને તો એવું થાય કે હવે જલ્દી ઓફિસ ચાલુ થાય તો સારું એમ. આને જો આ ભાઈને આજે રીલ્સમાં રજા હે. હવે કેમ રજા હે તારે? હમણાં રજા હે, ટાઈમ નથી. ટાઈમ નથી? હા, એવું બધું શું તમે કામ પડી કરો? ચીડી થઈ છે જો. હા તો મિત્ર આપડા બેને જો આવી ગયા છે બહારથી રમીને. બેન રમવા ગયા તા ને? હે તો ક્યાં ગયા તા? માઈન ને ઘરે? ત્યાં શું રમતી હતી? ઘર બનાવ્યું? હે ક્યાં બમ છે? હા ઓહો બહુ જ લાગ્યું હે એમાં તો. લઈ નીકળ્યા સારું બેન. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો, અને અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, અને ત્યાં સુધી બાય બાય.